હેલો મિત્રો, હું આજે તમારે માટે લઈને આવી છું પદ્ધતિના મોસ્ટ IMP 5 પ્રશ્નો. એ પણ લોંગમાં નહીં, ખાલી એમ કે પોઈન્ટ્સ રિવિઝન ટાઈપ જ લઈને આવી છું. પદ્ધતિના સંસ્કૃત પદ્ધતિના પ્રશ્નો છે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે અનુવાદ પદ્ધતિ. તો અનુવાદ પદ્ધતિના લાભ અને ગેરલાભ એટલે કે મહત્વ અને મર્યાદાઓ જોઈ લે. પોઈન્ટમાં જ છે કે સરળ બોધ. તો માતૃભાષાના માધ્યમથી સંસ્કૃત વ્યાકરણ અને શબ્દભંડોળ સરળતાથી સમજાય છે. બીજો પોઈન્ટ છે કે શબ્દભંડોળમાં વધારો. બે ભાષાઓના શબ્દોની સરખામણી થતી હોવાથી શબ્દભંડોળ સમૃદ્ધ થાય છે. વ્યાકરણનું ચોક્કસ જ્ઞાન. નિયમો અને રૂપો સરળતાથી સ્પષ્ટ થાય છે. સ્વ અધ્યયનમાં ઉપયોગી. વિદ્યાર્થી જાતે પણ અનુવાદ કરીને ભાષા શીખી શકે છે. હવે તેની મર્યાદા જોઈએ. પ્રત્યક્ષ વાતાવરણનો અભાવ. અનુવાદ પદ્ધતિમાં સંસ્કૃતમાં બોલવાની કે વિચારવાની ટેવ પડતી નથી. રસહીન પદ્ધતિ. નીરસ અને યાંત્રિક લાગે છે. કાવ્ય કે સાહિત્યનો રસાસ્વાદ મળતો નથી. ભાષાની આત્મા નષ્ટ થાય. આબેહૂબ અનુવાદથી ભાષાનું સૌંદર્ય જળવાતું નથી. તો આ તેના મેન્સ પોઈન્ટ હતા અનુવાદ પદ્ધતિના, જે મહત્વ અને મર્યાદા. આ ટાઈમ ન બગડે એવી રીતના જ મેં આ બનાવેલો છે તમારા માટે પ્રશ્ન, ભાષાના સંસ્કૃત વિદ્યાર્થીઓ માટે. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે સંસ્કૃત શિક્ષક સંવર્ધનની 5 મુખ્ય યોજનાઓ. તો જે સંસ્કૃતની યોજનાઓ છે તેમાં એક પહેલી છે કે સંસ્કૃત સરિતા યોજના, સંસ્કૃત સદન યોજના, સંસ્કૃત પ્રજ્ઞા યોજના, સંસ્કૃત કૌશલ્ય યોજના, સંસ્કૃત વિદ્યાલય સુદૃઢીકરણ યોજના. અહીંયા એક રિપીટ થઈ છે કે સંસ્કૃત પ્રજ્ઞા યોજના. ત્રીજા નંબરમાં પણ સંસ્કૃત પ્રજ્ઞા યોજના. પરંતુ અહીંયા તમે સોલ્વ કરી દેજો. એમ કે સંસ્કૃત પ્રજ્ઞા યોજના તો આવી જ ગયું છે, એટલે સંસ્કૃત ગ્રામ્ય યોજના. આ જે ચોથા નંબરની છે ત્યાં સંસ્કૃત ગ્રામ્ય પ્રતિભા યોજના એટલે કે ગ્રામ્ય યોજના એવું લખજો. અને ઉપર જે સંસ્કૃત પ્રજ્ઞા યોજના તે બરોબર છે. અને 5મા નંબરમાં છે પાઠશાળા વિદ્યાલય સુદૃઢીકરણ યોજના. તો હવે એના પોઈન્ટ્સ જોઈ લઈએ કે સંસ્કૃત સરિતા યોજના. તો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ રુચિ વધારવા અને સરળ સંસ્કૃત બોલતા શીખવા માટે સંસ્કૃત શિબિરો અને વર્ગોનું આયોજન કરવું. સંસ્કૃત સદન યોજના. તો સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર અને પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ અને ભૌતિક સુવિધાઓ કેન્દ્ર ઊભું કરવું. સંસ્કૃત પ્રજ્ઞા યોજના. તો સંસ્કૃત વિષયમાં તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શોધવા અને પ્રોત્સાહિત કરવા અને શિષ્યવૃત્તિ પુરસ્કાર આપવા. અને સંસ્કૃત ગ્રામ્ય યોજના. તો ગ્રામની અંદર વિદ્યાર્થીઓના સંસ્કૃત નાટકો, વક્તવ્ય, શ્લોક ઉચ્ચાર અને સંસ્કૃત લેખન જેવા કૌશલ્યો વિકસાવવા માટે સ્પર્ધાઓનું આયોજન કરવું. ગ્રામ્ય કક્ષાએ એટલે ગ્રામ્ય યોજના. અને 5મા નંબરમાં છે સંસ્કૃત વિદ્યાલય સુદૃઢીકરણ યોજના. રાજ્યની પરંપરાગત સંસ્કૃત પાઠશાળાઓને આર્થિક અનુદાન, પુસ્તકાલય, કમ્પ્યુટર અને ભૌતિક સુવિધાઓ આપી મજબૂત બનાવવી. આ હતી આપણી 5 યોજના, સંસ્કૃતની 5 યોજના. હવે ત્રીજા નંબરનો છે કે આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો. જો શોર્ટમાં જ મેં તમારે રિવિઝન પૂરતું બનાવેલું છે કે વસ્તુનિષ્ઠતા એટલે કે તપાસનાર બદલાય તો પણ ગુણ ના બદલાય. પ્રમાણભૂતતા. જે હેતુઓ નક્કી કર્યા હોય તેનું જ માપન કરે. વિશ્વસનીયતા. ગમે ત્યારે કસોટી લેવાય, પરિણામ સમાન આવે. વ્યાપકતા. આખા અભ્યાસક્રમના તમામ એકમોને કવર કરતું હોવું જોઈએ. પછી
વ્યવહારુતા, સમય, ગુણ, પ્રશ્નો સંખ્યા યોગ્ય સમતુલનમાં હોવી જોઈએ. બ્લુપ્રિન્ટ આધારિત, જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય અને હેતુઓનું યોગ્ય પ્રમાણમાં જળવાવું જોઈએ. તો આ હતા આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો, જે મેં શોર્ટમાં તમને રિવિઝન પૂરતું બનાવી આપ્યું છે. હવે ચોથો પ્રશ્ન છે કે સંસ્કૃત ઉચ્ચારણ દોષ અને તેના નિવારણના ઉપાયો. તો તેના કારણો અને ઉપાયો. હવે ઉચ્ચારણ દોષના કારણો જોઈએ કે વર્ણ લોપ કે ઉમેરો, કે વર્ણનો લોપ, બોલતા વર્ણનો લોપ થાય તે. દાખલા તરીકે હરિ નો ઉચ્ચાર હરી, એકલું હરિ, હરિ અને હરી. સ્ત્રી અને ઇસ્ત્રી એવું બોલવામાં આવે, સ્ત્રી અને ઇસ્ત્રી, તો આ બોલવાનો લોપ કહેવાય. હવે વિસર્ગ અને અલ્પપ્રાણ મહાપ્રાણનો દોષ, આ એક ઉચ્ચારણનો દોષ છે. દાખલા તરીકે ક અને ખ વચ્ચેનો તફાવત ના જાળવવો. સ્થાનિક બોલીની અસર, માતૃભાષા આપણી હોય તો ઉચ્ચારણમાં માતૃભાષાનો ઉચ્ચારણ થઈ જાય તે અશુદ્ધ ઉચ્ચારણ કહેવાય. માતૃભાષાના પ્રભાવથી અશુદ્ધ ઉચ્ચારણ. ઝડપી વાંચન, વાંચનની ગતિ કેવી હોવી જોઈએ? તો મીડિયમ હોવી જોઈએ. વાંચન ઝડપી વાંચવા જાઓ તો પણ દોષ નીકળે છે, એટલે ઉતાવળમાં અક્ષરો સ્પષ્ટ ના બોલવા. હવે તેના ઉપારણ કે નિવારણના ઉપાયો. આદર્શ વાંચન, શિક્ષકે પોતે શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. ધ્વનિ વિજ્ઞાનનું જ્ઞાન, ઉચ્ચારણના સ્થાનો જે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય વગેરેનું પ્રાયોગિક જ્ઞાન આપવું. અને સસ્વર વાંચન અને શ્રુત લેખન, મોટેથી બોલાવવું અને વારંવાર મહાવરો કરાવવો. ટેપ રેકોર્ડર, ઓડિયો સાધનો, શ્રેષ્ઠ સંસ્કૃત ઉચ્ચારણ સાંભળવાની તક આપવી. આ હતો ચોથો. અને પાંચમો છે મોસ્ટ આઈએમપી છે પાઠશાળા પદ્ધતિ. પાઠશાળા પદ્ધતિની પરંપરાગત પદ્ધતિ અથવા તો ગુરુકુળ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તેના લક્ષણો જોઈએ કે મૌખિક પરંપરા, ગુરુ શિષ્ય વ્યક્તિગત સંબંધ, વ્યાકરણ અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન અને સ્વાધ્યાય અને શિસ્ત. તો પાઠશાળા એટલે ગુરુકુળ પદ્ધતિની અંદર મૌખિક પરંપરા હતી. પાઠો અને વ્યાકરણનો મુખ્ય પાઠ કરવા પર ભાર આપવામાં આવતો હતો. ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હતો? તો એકાંત અને આશ્રય વાતાવરણમાં સઘન અભ્યાસ. વ્યાકરણ, તો સંસ્કૃત સાહિત્ય, ન્યાય, મીમાંસા અને વ્યાકરણનું અગાધ જ્ઞાન. સ્વાધ્યાય અને શિસ્ત, નિયમિત દિનચર્યા અને સ્વ અધ્યયન. તેની મર્યાદા, તો મનોવૈજ્ઞાનિકતાનો અભાવ, તો અમનોવૈજ્ઞાનિક હતી. બાળક રસ, રુચિ કે વય જૂથ મુજબ શિક્ષણ મળતું નથી. ગોખણપટ્ટી પર વધુ ભાર આપવામાં આવતો હતો, કારણ કે કંઠસ્થીકરણ કરવામાં આવતું હતું, એટલે માત્ર યાદશક્તિ ચકાસાય છે અને સર્જનાત્મકતા દબાઈ જાય છે. સાર્વત્રિક નથી, માત્ર અમુક ક્ષેત્રે કે વર્ગ પૂરતી સીમિત. આધુનિક વિજ્ઞાન કે વિષયનો અભાવ. આ 5 પ્રશ્નો પોઈન્ટ જ આવડી લેવાય છે અને શોર્ટમાં પતાવ્યું છે, પરંતુ આના વિશે આપણે એક્ઝામની અંદર વિસ્તારથી લખવાનું છે. આ તમારો ટાઈમ ન બગડે એટલા માટે મેં પોઈન્ટ આપ્યા છે. જે 5 પ્રશ્નો એ પણ મોસ્ટ આઈએમપી સંસ્કૃતના છે.